હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો જો આપણે અત્યારે આવી ગયા છીએ વિપુલભાઈની વાડીએ. ડ્રોન થી આંબામાં દવાનો છંટકાવ કરવાનો છે અને જો આ ડ્રોન નું ફિટિંગ હાલે છે. હા ભાઈ નું ડ્રોન છે. ભાઈ તમારો મને નંબર આપજો એટલે હું આમાં નાખી દઉં કોઈને છે ને. તમારે એફપીઓ વાળા કોન્ટેક્ટ કરવાનો. ઠીક, એવું થાય. ભરતભાઈ. ઠીક, ભરતભાઈ. હા, ભરતભાઈ નો નંબર નાખી દેવું તો કોઈ પણ દવા ને એવું છટાવવાનું હોય આંબામાં તો નીચે નંબર આપી દઈશ હું. કોલ કરજો. અમારે તો અજીતભાઈ આવી ગયા છે. અજીતભાઈ ને આંબામાં દવા છાંટવાની છે. રમેશભાઈ છે, વિપુલભાઈ છે. તો જયુભાઈ જો દવા લઈને આવી ગયા છે. આ દવા છે અને જો ડ્રોન ના પાંકડા બાકડા બધું ફિટ થવા મળ્યું છે. આ વજન કેટલું ઉપડતું? વજન 2 મણ કહે એટલું બધું નહીં. 11 લીટરની ટાંકી આવે. ફોટો પડે. અને અમારે વિપુલભાઈ જો રિમોટ લઈને ઉભા રહી ગયા છે. ડ્રોન ઉડાડવાનું છે એને. એ તમે એમાં કઈ સાપ બાપ દબાવતા નહીં હો. પાણી નું ભલ લેવાનું, બીજું કઈ નહીં. એવું છે પછી આની અંદર પાવડર હોય કે નહીં એટલે સોટી જાય એટલે હરખો સ્પ્રે નીચે ન થવા દે. વધારે નાખું પાણી. આ બધા આંબા છે, આંબામાં છાંટવાની છે દવા. 5 નાખે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરી દેજો. લાકડા કરતા મારો હાથ ઓર્ગેનિક જ થાય. આંબો પહેલી વાર દવા ચડે. પાણી ઓર્ગેનિક કેટલાક હોય પાણી પાયા તો જો અમારે મનુ કાકા આવી ગયા છે. એ કઈક 2 શબ્દ કે છે. તમે આમને વાયલા જાવ ને બધું દેખાતું જાય. તમે આટો મારો અત્યારે જ મારી જાવ, માથે જવું નહીં પડે. આની ગોળે ઓઇલ કઈ ખાલું છે. દેખાય તમ તારે ઓઇલ કા વૈયા છે કે નહીં? ના, એ પાછું એટલું ખાલું છે. ઓલા પણ જયુભાઈ, શું કેવું છે તમારું ડ્રોન વિશે? ડ્રોન વિશે તો દવા હરખા છટાઈ જાય. અમે તો એમ કે છટાઈ જ જાય. હે નવું લેવાનું ડ્રોન? એ આમ તો આ ડ્રોન ને અરે ફોન બાંધી દઈ છે. કેમ થાય અમારો? પછી ફોન પાછો આવશે ને પાછો. રીંગણી માં હાલે આવતા ને થોડુંક પેલા ડ્રોન માં પાણી નાખી બાપુ. હાલ પાણી તો તમે નાખો, હું દવા વાળું બધું. અને ઓલી બેટરી માથે પાણી ન જાય ને એ રીતે નાખજો. ધ્યાન રાખજો. બાપુ કઈક એવું લાગે બીજું ડબલું લઈ આવો. પેલા એટલું નાખો થોડું. ઓલામ ન જાય બેટરી માં. હા, બસ એવી રીતે ધાર રાખજો. એટલે કેટલું હામઠું? કેટલું સામે આમાં 11 લીટર. તો અત્યારે જો અમે ડ્રોનમાં પાણી નાખે છે. બસ હવે દવા નાખી દો. એક ડબલું નાખવાનું નહીં, બધી 3 ડબલા. 3 ડબલા નાખી દો.
પ્રોબ્લેમ જ ન થવા હા. ઓન ધ સ્પોટ. ટેકનોલોજી સાઈ નથી લાવ્યા કે આ છે ઉત્તર કોરિયન. ને શેઠ તમે કઈ બોલશો ડ્રોન વિશે બે શબ્દો બોલશો આપણને ડ્રાઇવિંગ સિવાય કાંઈ એટલે એમ નહીં આ વધારે માહિતી વધારે માહિતી આગળ ફેરવી ના ના જાળી જાળી થઈ દવા કાઢી છે ને એટલે હતું. ત્રણ નાખી દીધું ને? હવે પાણીથી આખી ટાંકી ભરી દો. અહીં મધ્યમાં મૂકો. તો ડ્રોન થી દવા કેવી રીતે છટાય છે એ આપણે જોઈએ પછી બરોબર ને વિપુલભાઈ બે બે પછી આપણને એમ લાગે કે નહીં રેડી થાય છે તો નીચે નંબર આપી દઈશ કોન્ટેક કરવા વિનંતી કોઈ પણ ને દવા છાંટવી હોય તો જો આ ભાઈ ડ્રોન ના ઓપરેટર છે એ ડ્રોન ઉડાડે છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો ફરી પાછું સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ના તો ઈ બગીચામાં ના જઈને સાટવી અને જો અમે અત્યારે જીગુભાઈની વાડીએ ડ્રોન થી દવા છાંટવાની છે ખેતરમાં હા આગળ ડ્રોન ધાબામાંથી તો તમે જોઈ શકો છો આ છે ડ્રોન આ બધા કોઈ અહીંયા બધા જોવા જ આવ્યા છે જો આ બધા આ ભાઈ વિપુલભાઈ બીજો નંબર આ દયુભાઈ ની વાડી છે આ એના આંબા છે હાલો આગા વૈયા જાવ ભાઈ અને ભેગા જ છે. તો જો ડ્રોન ઉડ્યું છે તો તમે જોઈ શકો છો અવાજ બહુ કરે છે નહીં એટલે બધે હોશિયારથી છાંટશે તો બહુ ઉઈ ગયું છે આઘું ડ્રોન હવે તો દેખાતું બંધ થઈ ગયું તો સાટી એમ દે હો, કોઈ નથી દવા તો ઓલી પાસે ગડી ગયું છે તો અત્યારે ડ્રોન બહુ આઘું ઉઈ ગયું છે હું તમને અહીં નજીક આવે ને પછી બતાવો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો જો પાછું નજીક આવ્યું છે ડ્રોન બગલો આવી ન થાય હો અંદર માથે આવશે જાગો રે કેમ લાગ્યું છે ભાઈ મસ્ત દવા છાંટી દઈશ હો. અજીતના માથા ઉપર થોડીક સટાઈ દે છે હવે જો કોણી દે થોડા ઘરમાં જાય તો ટોળી જાય પેલો બગલો મરજ કહેવાય હો, ના બેસે
પોગી જાય. કદમગીરી કોનું છે તે કારે જવાનું કરે છે બપોર પછી માથે આવશે હો દવા. બતાવજો દાદા દવા ખૂટી ગઈ છે ડ્રોનમાં, એટલે પાછું નીચે ઉતરી ગયું છે. ડ્રોન ને સીધું કરી નાખ. પેલા દવા નામ દેવું ને. ઓ દવા નામી ગયો. પેલા પાણી નાખી પાસે કેમ આવું વજન સારું ઊંચું પડે. આ વિપુલ જાનમાં ખાલી ઘડીક ઉડાડ્યું હોય ને પાણી ભરીને જાવ છે અમારે જો સંધુભાઈ વિડીયો બનાવવા આવી ગયા છે. ફોન કરો કાકા જો લાઈક કરો ફોલો કરો. હું હમણાં અનફોલો કરી દેવાનો છું. આપણે 5 ચડાવી દો. તો હું મનુ કાકા, એ મનુ કાકા કેટલાનું આવે ડ્રોન? 17 લાખનું. બોલો તો ખરા કેટલાનું આવે? તમે જો તમે કહો 17 લાખનું આવે એમ. પાછું ઉડે છે. એક વાર હમણાં ભૂકા કાઢી નાખે. ચાલુ કરી જબરદસ્ત તો જો આ બધા કેવા શૂટિંગ ઉતારે છે જુઓ. લવાય હેલો. પાંકડા તરત બેન થઈ જાય કા ને?